ગોહિલો ની વાત રે, જેને વંશ ગોહિલો ની વાત, આંખેથી જ બાળ સમજાવે, તે દુની નીંદ રૂનાવે, એને આંખેથી જ બાળ સમજાવે, તે દુની નીંદ રૂનાવે. માતા ગાય બાળ ના ગાણા, વિરોજી રે નહીં જાણા. આજ માતા ગાય બાળ ના ગાણા, વિરોજી રે નહીં જાણા. એના વાવણી ટાણા જા, તે દે પાળ દે ધર્મ સ્વીકાર્યો, ધોસર લઈને કાંધ પર ધાર્યો. દે પાળ દે ધર્મ સંભાર્યો, ધોહર લઈને કાંધ પર ધાર્યો. તે દે પાળે ધર્મ સંભાર્યો, ધોસર લઈને કાંધ પર ધાર્યો. ચારણોની વાણી છે એની કેવી તાકાત હોય. આ કોઈ 400-500 વર્ષ પહેલાનો ઇતિહાસની વાત નથી. આવતી આઝાદી ભાવનગરના છેલ્લા મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને પોતાના બાળકુંવર વીરભદ્રસિંહજી નાના છે અને કજીએ ચડી ગયા છે. કુંવર રોવે છે. વૈદો, હકીમો, ડોક્ટરો, ઇલ્મીઓ, ફકીરો બધાને બોલાવ્યા, પણ કુંવર છાના નથી રહેતા. એમાં કવિ શ્રી દુલ્લા કાગ મહેમાન હતા. મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ભાવનગર હિઝ હાઇનેસને કવિ દુલ્લા કાગ કહે છે કે બાપુ કેમ ચિંતામાં છો? તો કે 8 દિવસથી કુંવર સૂતા નથી, કજીઓ બહુ કરે છે, રોવે છે બહુ. અને દુલ્લા કાગે કીધું હાલો મને લઈ જાઓ, ક્યાં કુંવરનું ઘોડિયું છે. એ ઘોડિયામાં કુંવર કજીઓ કરે છે અને વિજય કુંવરબા સાહેબ એને હાથમાં હિંચકાની દોરી લઈને હિંચોળે છે. આમ કુંવરની સામે દુલ્લા કાગની નજર ગઈ. સૌરાષ્ટ્રનો મજાદરનો ચારણ પાતળી, જીભમાં શારદા સાહેબ પ્રસન્ન, હૈયામાં રોજ કરતી હોંકારા. દેવના ગણ સમો ગોપતો દાયરે, ધોધ જાણે પડે ગંગ ધારા. મૂછ દાઢી અને કેશ મસ્તક તણા, જમાવટ વાતની શીશ ઝુલ્લો. ઈ કાવ્યમાં શિરોમણી છે, કળી કાળમાં દીપતો કવિવર કાગ દુલ્લો. એવો દુલ્લો કાગ. આપ નજર કરી, બા સાહેબ એ દોરી મારા હાથમાં આપો. અરે કવિરાજ, આને ડોક્ટરો, વૈદો, હકીમો છાણા રાખવાના બહુ પ્રયત્ન કર્યા, કુંવર સૂતા નથી. કે બાપને ન ખબર પડે, એને એના બાપ દાદાનો ઇતિહાસ સાંભળવો છે, એટલા માટે કજીઓ કરે છે. અને દુલ્લા કાગે હાથમાં હિંચકાની દોરી લીધી અને સાહેબ હાલડું દુલ્લો કાગ ગાવા માટે બેઠો. એક પછી એક, એક પછી એક, એક પછી એક કડી દુલ્લો કાગ ગાતો ગયો. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે, કવિ કાગની કવિતા સાક્ષી પૂરે છે
એજી 8 દીને જાગને વીરાને ગાવવા માંડી ઊંઘ રે એને ગાવવા માંડી હાલ રડે જ આંખ ઘેરાણી વાલી લાગી કાગની વાણી એને હાલ રડામાં આંખ ઘેરાણી વાલી લાગી કાગની વાણી દુલો કાગ કુંવરને હિંચવતા હિંચવતા ગોહિલોના આદિ પુરુષ સેજકજી મહારાજ ત્યાંથી શરૂઆત કરી કે ભાઈ બેટા તારા બાપ દાદા કેવા હતા. મહારાજ સેજકજી ગોહિલોના આદિ પુરુષ રાજસ્થાનની મારવાડની ધરતીમાંથી ખેરગઢમાંથી સૌરાષ્ટ્રમાં પગ મૂક્યો અને એમાં રાણા મહેમાન બનેલા મહારાજ સેજકજી અને કુંવર ખેંગાર શિકારે બરોબર નીકળેલા અને ગોહિલોનું મવાડું પડેલું અને માજીરાજમાં છે હાથમાં માળાનો બેરકો ફરતો હતો અને પોતાના તંબુમાં બેઠેલા. એમાં કુંવર રાનો શિકાર સંસલું છે એની વાહે ઘોડા અને કૂતરા કરેલા. એ ભાગતું ભાગતું સંસલું છે જ્યાં માજીરાજમાં જે તંબુમાં બેઠા છે એ ઠેકી અને તંબુમાં જઈને માજીરાજ માના ખોળામાં જઈને સંસલું બેહી ગયું અને માથે હાથ ફરી ગયો ભાઈ ક્ષત્રિયાણીનો. અને કુંવર ખેંગારે હુકમ આપ્યો કે અમારા શિકારને આપી દો કે તમારા કુંવરને કહેજો કે હું આ દેશની ક્ષત્રિયાણી છું, હવે મારા આશરે આવેલો શિકાર હું ન આપું. તો કે યુદ્ધ સ્વીકારો, તો કે યુદ્ધ સ્વીકારવા માટે તૈયાર છીએ, બાકી હવે આશરે આવેલાને અમે હોંપીએ નહીં કોઈ દી, ભલે સંસલું હોય પણ મારા ખોળામાં એ બેહી ગયું અને માથે આ દેશની ક્ષત્રિયાણીનો હાથ ફરી ગયો. પછી દુનિયાની તાકાત નથી કે એને કોઈ મારી શકે. કાગ એમ કે છે કે કુંવર આશરે આવ્યો ને આપ્યો એક સંસલાનો શિકાર, તેજી ક્ષત્રિય ધર્મને ધાર્યો, ખાંડાનો ખેલ સ્વીકાર્યો. આવા તારા વડવા હતા. વાત કરતા 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 ચારણીને જોડી સાંતીએ એના વાવણી ટાણા જાય, તેથી દેપાળ દઈએ ધર્મ સંભાળ્યો અને ધોંસર લઈ અને કાંધ પર ધાર્યો. તેથી ભાવનગરમાં ગાદી નહીં અને સિહોરમાં ગાદી અને મહારાજ દેપાળ દેનું શાસન. બરોબર 8 મહિનો ધરતીને ખોળો મહેમાન થઈ ગયો છે. ગડખડી સજદલ ગાભ વલકલ મંદ પ્રબલા મલકતી દીપતી ખડખડ ઘસી નવ ઢાં શામ ઘૂંઘટ છુપતી ગબલા કકેલી કરત કેલી ગમ વેલી લળવલી સાઠ ગમ ગમ ધરા દમ દમ વરલ ચમચમ વીજળી જી વરલ ચમચમ વીજળી. વાવડીનો સમય અને મહારાજ દેપાલ દે સિહોરના મહારાજા એ જોવા નીકળ્યા છે કે મારા ખેડૂને હારા બળદ છે કે નહીં વાવણી માટે, એની પાસે વાવણી માટેના જાર બાજરો છે કે નહીં, એ જોવા માટે નીકળેલા. એમાં એક દ્રશ્ય આમ દેપાલ દે મહારાજે જોયું તો એક માણસે પોતાની પત્નીને એક ખંભે ધોહરું લેવરાયું છે અને એક ખંભે બળદને ધોહરું છે. આમ મહારાજની નજર ગઈ અને હુકમ છૂટી ગયો, કોણ આવો મારા રાજમાં બે માથાનો માનવી છે કે બાઈ માણાને ખંભે ધોહરું લેવરાયું છે. અને તે દિવસે માણસો રાજના જઈને કીધું, ભાઈ તારી પત્નીને છોડી મૂક, દેપાળ દે મહારાજનો હુકમ છે. અને હાથી હાંકતો હાંકતો એ ખેડૂ એટલું બોલ્યો કે તારો દેપાળ દે મહારાજ બહુ ધર્મિષ્ઠ હોય તો કે આવીને જૂતી જાય, બાકી મેં મારી પત્નીને જોડી છે, મેં કઈ દેપાળ દેની રાણીને નથી જોડ્યા. એ માણસો જઈને કીધું કે તો બે ફરેલો ખેડૂત છે, માથાનો ફરેલો ખેડૂત છે, અને એ તો એમ કે છે કે મેં મારી પત્નીને જોડી છે. તારો મહારાજા ધર્મિષ્ઠ હોય તો કે આવીને જૂતી જાય, મારે વાવણી ખોટી થાય છે. પણ સાહેબ મહારાજા આ દેશનો કેવું કહેવાય, ઠેકડો મારીને ઘોડેથી નીચે ઉતરી ગયા
અને જે ખેડૂની પત્નીને ખંભે ધોહરું છે એની પાસે જઈ પગે લાગીને એટલું કીધું, માં લાવી ધોહરું મારા ખંભે લઈ લઉં. એકલી રાજની ધુરા સંભાળે એમ નહીં, પણ પ્રજાની વેદનાની ધુરાને પણ ખંભે લઈ શકે એનું નામ રાજા કહેવાય. એ હાથી હાંકવા વાળો ચારણ હતો અને જેણે પોતાની પત્નીને જોડી હતી એ બળદ એક ડૂકી ગયેલો અને બરોબર થોડાક ચાહ વાવવાના બાકી રહી ગયેલા અને માથે વાદળીઓ નાટાર માંડી દીધેલો. ચારણના મનમાં ફડક ઉપડી કે હમણાં જો વરસાદ વરસે તો મારા વાવણીના થોડાક ચાહ વાવવાના છે બાકી રહી જાય. એટલે એની પત્નીને કીધું કે ઘડીક દોહરું તું ખંભે લઈ લે. અને મહારાજ દેપાળદે ચારણબાઈ પાસે જઈ પગમાં હાથ નાખીને બોલ્યા કે માં આઈ માં લાવો એ દોહરું મારા ખંભે હું લઈ લઉં. પોતાના ખંભે દોહરું લીધું, પણ આ તો ચારણ હતો, જેવો તેવો નહીં. એને નક્કી કર્યું કે મહારાજાને ખોટે ખોટો હવાજ તો નથી, જહ નથી લેવા દેવો. એટલે ચાર ચાહ મહારાજા પાસે હંકાવ્યા. ત્યાં રાજનો બળદ આવી ગયો, મહારાજને છૂટા કર્યા. અને બરોબર ભાદરવો મહિનો આવ્યો ભાઈ. પ્રેપ અને ભાદરવ માસ પ્રગળા વહે બજરંગ વાદળા ગઢ હડડ જણાણા ગંબર ગાજે શિખર ગુતરંગ સાંભળા છલકંત નદીયા ભર્યા સરોવર જરણ ગિરિવર જલધરે જસલીયણ તર રતમાલ જામંગ સતુન વિશળ સાંભરે. પ્રેપ ને ભાદરવ માસ પ્રગળા વહે બજરંગ વાદળા ગઢ ગઢ ધણાણા ગંબર ગાજે અને શિખર ગુતરંગ સાંભળા. જ્યાં દેપાલ દે મહારાજ ચાર ચાહ હાલ્યા હતા ત્યાં આવી અને ભાદરવા મહિનામાં ઝારમાં દૂધિયા દાણા આવી ગયેલા ને એક કરહડાને મહળી અને ચારણે આમ કરીને આમ જોયું. જ્યાં મહારાજા હાલ્યા હતા ત્યાં એક પણ દાણો નથી. કરહડામાં ડુંડામાં એક પણ દાણો નથી. એટલે ઘરે આવી અને ચારણીને પોતાની પત્નીને, એ તો માતાજીના આરાધનામાં બેઠી હતી, ધૂપની ધમક લાગેલી ભાઈ. આકાશ પાતાળ તું ધરંગ અંબર નાગ સુરન પાઈ નમે દિગપાલ દિગંબર નાટકી ડુંગર સાતકી સાજર તેણ સમે નવનાથ ગને નર 64 નારીએ હાથ પસારીએ તેમ હરિ રવ રાજ રવસિંહ જગત બ્રહ્મસિંહ વકલ વેસિંહ ઈશ્વરી જોતે પ્રલંબા જુગ ધંબા ગાતિ ગંબા ઈશ્વરી બદનમ જળંબા ચંદ્ર બંબા તેજ ધંબા તું ખરી હોતે હથા કંબીર હાકમ બજે ડાકમ બમણી જગમાજ પરચો દીઠ જાહેર રાસ આવડ રમણીજી રાસ આવડ. રમણી હાજે માતાજીના આરાધના ચારણબાઈ કરતી હતી. એમાં ચારણે જઈ અને એટલું કીધું કે સાંભળ્યું કે શું કે તારો પાપીઓ રાજા આવેલો ને ચાર ચાહ એ મેં ન્યા જે ડુંડા મળ્યા પણ ડુંડામાં એક પણ દાણો નથી. અરે ચારણ રેવા દે રેવા દે. એ તો ગંગાજળીઓ ગોહિલ કહેવાય. જેના નાવણના પાણીથી કોઢિયો માણા નાય તેના કોઢ મટી જાય. એવા મારા સિહોરના મહારાજા દેપાળ દેને તું પાપીઓ કેમાં અને હાલ મારી ભેળો તું. મારો રાજા હાલ્યો હોય એમાં ડુંડામાં દાણા ન હોય એવી વાત કોઈ દી બને નહીં. અને માતાજીનું આરાધન કરતી કરતી બાઈએ ડગલા માંડ્યા અને જ્યાં મહારાજા દેપાળ દે હાલ્યા હતા પોતાના ખેતરમાં જઈ અને વેચ વેચના જે ડુંડા કરહડા ઝારના આવેલા એને આમ કરીને આમ ચારણ બાઈએ મહળ્યા અને જોયું તો સાહેબ આજનું જે બસરોનું મોતી કહેવાય એ ઝાંખા લાગે એવા હાચા મોતીના ડુંડામાંથી મીંડ્યા પડવા. જ્યાં મહારાજા ચાર ચાહ હાલ્યા હતા એ ચારે ચાર ચાહના ડુંડાને મહળ્યા તો એમાંથી 10 શેર મોતી નીપજ્યા. પણ જેનો રાજા પવિત્ર હોય એની પ્રજા પણ એટલી જ પવિત્ર હોય. ચારણ ચતુર ગણાય ચારણ ધર્મ ન ચૂકે ચારણ સિદ્ધ સોહાય મરે પણ ટેક ન મૂકે. ચારણ એમ થયું કે આ જગ્યાએ મહારાજા હાલ્યા હતા અને આ 10 શેર સાચા મોતી જે નીપજ્યા છે એની ઉપર મારો અધિકાર નથી. એ તો સિહોર ને રાજની તિજોરીનો અધિકાર છે. એટલે 10 શેર મોતીની ફાંટ ભરી અને બીજે દિવસે હુરજ નારાયણે ઉદય થવું અને રાજની કચેરીમાં જઈ અને ચારણે કીધું લ્યો બાપુ આ હાચા મોતી. અરે કવિરાજ મેં તમને કઈ આપ્યું નથી ને હાચા મોતી આવ્યા ક્યાંથી? કે બાપુ
તેથી મેં મારી પત્નીને ધોહર ખંભે લેવરાવ્યું હતું અને તમે આવી અને એને છોડાવી અને તમે જે ચાર ચા હાલ્યા ને એમાં હાચા મોતી નીપજ્યા છે. આ રાજનું ધન છે બાપુ, આ મારે ન ખપે. અને તે દિવસે દેપાળદેવ મહારાજે એમાંથી 5 મોતીણા લઈ અને રાજની તિજોરીમાં મૂકી અને એમ કીધું હતું કે હે કવિરાજ, આ તો મુરલીધર મહારાજની અને ખોડિયારની મહેરબાની છે. બાકી કવિરાજ, ચારણને ખેતરમાં નીપજેલું અમારાથી ન લેવાય, પણ મારી ટેક, મારી ભક્તિ એનો ઇતિહાસ સાક્ષી પૂરશે. એટલા માટે આમાંથી 5 મોતીડા ભાવનગરનું રાજ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી રાજની તિજોરીમાં આ ઘટનાને યાદ કરવા માટે હાચા મોતી રાખશું. ઈ 10 મોતીની ફાંટ પાછી ચારણને ભેટમાં આપી. તેથી ચારણે માથા ફરેલો. એણે એમ કીધું કે મહારાજ, મને જો આવી ખબર હોત, જાણ્યો હોત જડધાર કે આવા નવરંગ મોતી નીપજે, તો વવરા વડવાય તને દી બધો દેપાળ દે. જાણ્યું હોત જડધાર કે આવા નવરંગ મોતી નીપજે. એ દેપાળ દે મહારાજ, મને જો એવી ખબર હોત કે તું જ્યાં ડગલું માંડ ને હાચા મોતીડા નીપજે, તો બાપ મારી આખી વાડી તારી પાસે વવરાવી નાખત, હું તને આખો દી છોડત નહીં. જાણ્યું હોત જડધાર કે આવા નવરંગ મોતી નીપજે, તો વવરા વડવાય દી બધો દેપાળ દે. અને એટલા માટે દુલો કાગ લખે, એજ ચારણી ને જોડી સાથને રે, જેના વાવણી ટાણા જાજ રે, જેના વાવણી ટાણા જા. તે દે પાળ દે જે ધર્મ સ્વીકાર્યો, ધોસર લઈને કાંધ પર ધાર્યો. દે પાળ દે જે ધર્મ સ્વીકાર્યો, ધોસર લઈને કાંધ પર ધાર્યો. બાપ, મહારાજ સેજરજી જેવા, મહારાજ દેપાળદેવ જેવા તારા વડવાઓ હતા. અને એનાથી જો વધારે વાત કરું તો મોખડો હાલ્યો ઇમામ લે રે, તે દિશાહ પામી ગયો ત્રાહ રે, તે દિશાહ પામી ગયો ત્રાહ. એણે ખેડી દૂધ માંજલો લાંબી, ખદડ પર ધડ ની ખાંભી. એણે ખેડી દૂધ માંજલો લાંબી, ખદડ પર ધડ ની ખાંભી. મોખરાજી ગોહિલનું માથું બાદશાહની ફૌજની સામે લડતા લડતા ઘોઘાના પાદરમાં પડી ગયું હતું. અને ત્યાંથી 14 ગાંવ ખદડપર નામનું ગામ થાય ત્યાં સુધી હે બાપ, તારો વડવો એ મોખડોજી ગોહિલ એનું માથા વગરનું ધડ લડ્યું હતું. અને આગળ ઇતિહાસ કે છે દુલો કાગ, માળ ફેંકીને આવ્યો રણ માં ઠેકીને. તે દીવર માળ ફેંકીને આવ્યો રણ માં ઠેકીને. ગોહિલોના વડવાઓનો ઇતિહાસ કહેતા કહેતા બાળ રાજાને હિંચકો નાખતા નાખતા કે છે કે બાળકુંવર વીરભદ્રસિંહજી
ને નીંદર લાગી ગઈ. 8 દીથી જે કુંવર સૂતો નતો એ સૂઈ ગયો. કારણ શું? એને ચારણની વાણી બહુ વાલી લાગી. આઠ દીને હું જાગને વીરાને ગાવવા માંડી જું ઘરે જઈને જાવવા માંડી જું. હાલ રડે જ આંખ ઘેરાણી વાલી લાગી કાગની વાણી. એને હાલ રડામાં આંખ ઘેરાણી વાલી લાગી કાગની વાણી.